ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે નડિયાદ મરીડા રોડ રિસર્ફેસિંગ કરવાનું કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. ₹236.66 લાખના ખર્ચે 3.2 કિલોમીટર રોડમાં 1.6 કિલોમીટર સીસી રોડ અને 1.6 કિલોમીટર ડામર રોડની કામગીરી કરવામાં આવશે. નડિયાદ મરીડા ભાગોળ નાયરા પેટ્રોલ પંપથી રિંગ રોડ સુધી સીસી રોડ રસ્તાનું અને રિંગ રોડથી મરીડા ગામ સુધી ડામર રોડનું કામ કરવામાં આવશે. કાર્યક્રમ ખાતે પૂર્વ કાઉન્સિલર શ્રી રીટાબેન, જૈનિકાબેન, કાનાભાઈ, રફીકભાઈ ગોગા, શહેર સંગઠન પ્રમુખ શ્રી વિરાગભાઈ, મહામંત્રી શ્રી દર્શનભાઈ, અગ્રણી શ્રી રવિભાઈ, જીગરભાઈ, સુશીલભાઈ, અજયભાઈ, રણજીતભાઈ, રાજુભાઈ, સ્કૂલ બોર્ડ સભ્ય ઇમરાનભાઈ, અલ્પસંખ્યક મોરચાના અશરારભાઈ, નાસિરભાઈ, અબ્રામભાઈ, ચણી, અબ્દુલભાઈ, મહેમદાવાદી, યાકુબભાઈ, ઈદી, ચાવાળા, રિઝવાનભાઈ, પદાધિકારી, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, વડીલો, વિસ્તારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો બધા ઘોડે ચડવા તૈયાર છે. હો હા, તો બધા ઘોડા આવશે, આપણા અમારા આવશે. એમ પછી બીજા જેને આવવું હોય ને આવે, શિયાળોને, પણ અમારા ઘોડા તો હશે જ. એટલે ઘોડાને બરાબર સાચવજો, કારણ કે કામ એ જ કરશે, બાકી કોઈ કામ કરવાનું નહીં. અને સીટો તો અમે જીતી જ જવાના, બધી અમારે જીતવાની જ છે. એ સીટો અમારી બધી આવી જ જવાની કોર્પોરેશનની, અને કોર્પોરેશન બનાવ્યું છે એટલે પૈસા તો એ ઢગલો આયા કરવાના ડેવલપમેન્ટના. અમે નવું કરતા જ રહેવાના છીએ. એટલે આવનારા દિવસોની અંદર મહેરબાની કરીને કોઈ કોમવાદનું એ પકડી બ્યુગલ અને તમારા નીકળી ના પડે એનું ધ્યાન રાખજો. અને આ જે તમને જે અમે ઉમેદવાર આપીએ એને તમે ભેગા થઈને જીતાડજો, તો આ થયું છે એનાથી ડબલ કામ થશે. એટલે આજે તમને પહેલેથી જ વિનંતી કરી દઉં છું, હજુ કેટલાય કામો મેં કહ્યું એમ મંજૂરીમાંથી આવી ગયા છે અને આ બધાનું ખાતમુહૂર્ત થશે. આ મેમ્બરો કરશે, પહેલાં હું કરી લઈશ, એટલે એ આ બધા મેમ્બરો પ્રમાણતા કરશે જુદા જુદા જે કામો મંજૂર થયા છે એનું. તો આ બધું ધ્યાન ખાસ રાખજો. અને પ્રજાને વિનંતી કરું કે તમને બધાને ઘેર આવવાની છૂટ છે જ. રજૂઆત માટે આપણે ત્યાં કોઈ કોમવાદી વલણ કે એવું બધું કંઈ છે નહીં. જે આવે એ સીધો બહાર જ બેહું છું. એસી રૂમ આપણે ઓફિસમાં નહીં બેસતા, અંદર એસી ઓફિસમાં આપણે બેસતા નથી, બહાર જ બેસીએ છીએ. એટલે જે આવે પહેલો મને મળીને જ ઓફિસમાં અંદર મારા પીએને, જીતુને કોઈ મળવા જવું પડે જાય, એવી રીતના બેસું છું. એટલે કોઈ પણ કામ માટે આવવાની છૂટ છે. એટલે આ બધું ધ્યાને રાખી અને અમે જે નવા કામ કરવાના છે એમાં ગુણવત્તા જળવાય એનું ધ્યાન રાખજો. સુશીલ, આપણે ખોટી કોઈ રજૂઆત ના થાય એનું ધ્યાન રાખજે. કચરો ડોર ટુ ડોર લેવા આવે છે ને? 2-3 વાર આવતા હશે, આવે છે ને? તો હવે તમારી જવાબદારી છે, તમારા બધા વડીલો, કે કચરો બહાર ના નાખે ને એનો પ્રચાર તમારે ત્યાં કરજો. રોડ ઉપર ના આવવો જોઈએ કચરો. હવે તો લેવા આવે છે, એટલે તમે ઝબલામાં ભરી અને કચરો ઉઘરાવા આવે એને આપો, કારણ કે હવે વારવાની સિસ્ટમ જતી રહી, એટલે વારવા નહીં આવવાના કોઈ. એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું. અને અમે એવી નવા કોન્ટ્રાક્ટર જે લાવ્યા છે ને એ ટેન્ડર કેન્સલ જૂનું કરીને નવો લાવ્યા, કારણ કે કામ નહોતું થતું બરાબર અને ફરિયાદો આવતી. હવે તો અમને ડેસ્ક ઉપર દેખાય છે કે તમારા રોડ ઉપર ગાડી આવી કે નહીં, તમારી સોસાયટીમાં કચરો લેવા ગાડી આવી કે નહીં, એ તમે જો કમ્પ્લેન કરો, ફોન કરો, તો તમને તરત કહી દે કે આટલા વાગે તમારે ત્યાં ગાડી લેવા આવી હતી. આવી સિસ્ટમ છે. એટલે હવે ધીરે રહી અને પછી દંડની પ્રથા ચાલુ થઈ જવાની. એટલે હવે દંડ કરશે, પછી દંડ આકરો પડશે આપણે બધાને. એટલે આ બધું ખાસ સમજાવજો. અને તમે આ જે આપણી ચોખ્ખાઈ છે ને, સ્વચ્છતા છે ને, એમાં આ મોદી સાહેબનું સ્વપ્ન છે. અને મોદી સાહેબે આ સ્વચ્છતા માટે ખૂબ મોટું અભિયાન ઉપાડ્યું હોય
આપણે સૌ સહકાર આપીએ. અને મારી અને આ બધા જે કાર્યકર્તાઓ છે બધાની નેમ છે કે અમારે 1 થી 10માં આવું છે. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતની અંદર, દેશની અંદર નડિયાદને આગળ રાખવું છે. બોલો, કરશો કે નહીં? કરશો કે નહીં? મોઢે અવાજ આવવો જોઈએ. આ ઉતારે છે બધા. બે બાજુ ફેરવ ને કેમેરો, બે હાથ જાલીને ઊંચા કરી કહો. બસ તો ખાસ તમને. અને બીજું, આ રોડ બનતો હોય તો વચ્ચે કંઈક દબાણ બબાણ આવે કાચા, તો તમે બધા ઉપયોગી બનજો આ લોકોને. એટલે એ દૂર કરી દે, તમારો રસ્તો પહોળો થાય, સાંકડો ના રહે. એનું ધ્યાન રાખજો, નહીં તો આવું બધું ધ્યાન રાખવાવાળા ફરી નહીં મળે તમને. એટલે જ્યારે રોડ બનતો હોય ત્યારે આ બધા જ ટાઈપના સહકાર મળે એવું કરજો. આજે તમે અહીંયા ખૂબ મોટા સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપણે રોડનું ખાતમુહૂર્ત કરીએ છીએ. આપ સૌનો આ કાર્યક્રમમાં આવવા બદલ હું આભાર માનું છું. અને જેને સ્વાગત કર્યું છે એ તમામ લોકોનો આભાર માની અને ભારત માતા કી જય, વંદે માતરમ.